ભાભી, હા તમે આખો દિવસ કામ ને કામ કર્યા રાખો છો. મારી પાસે થોડી વાર બેસો તો ખરા. મારે તમારી સાથે વાત કરવી છે. દીદી, તમને ખબર તો છે મમ્મીની, હું કામ નહીં કરતો વળી કહેશે કે આ સાવ નકામી છે. ભાભી, મમ્મી કર્યા રાખશે. તમે બેસો ને મારી પાસે, મારે વાત કરવી છે. ઓહો, આજ મારા નણંદ બાટલા બધા મસ્કા મારે છે. શું કામ છે, શું વાત છે, બોલો બોલો. ભાભી, એવું કાંઈ નથી, પણ હા, મારે તમને એક વાત કરવી છે. અરે વાહ, બોલો શું વાત કરવી છે, હું સાંભળી લઉં. ભાભી, એક વાત કહું? હા. તમને હવે એવું નથી લાગતું કે મારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે? ઓહો, મારા નણંદબાને હવે પરણવું છે એમ? ભાભી, અરે અરે અરે, શર્માઉમાં. હું ભાભી છું ને તમારી, જે હોય એ સાચે સાચું કહી દો, કોણ છે એ છોકરો? ભાભી, મને અરે બોલો બોલો, કોણ છે એ છોકરો? મમ્મીની ચિંતા ના કરો, મમ્મી સાથે હું વાત કરી લઈશ. કોણ છે? ભાભી, મને છે ને તમારો ભાઈ રવિ બહુ ગમે છે. રવિ? દીદી, તમારું મગજ તો ઠેકાણે છે ને? શું થયું ભાભી? તમે આમ ચોકે કેમ ગયા? દી, તમે મગજમાં ખોટો વિચાર રાખીને બેઠા છો. મારા ભાઈનું ને તમારું કોઈ કમ્પેરિઝન નથી. મારો ભાઈ વેલ એજ્યુકેટેડ છે, એણે ગ્રેજ્યુએશન કરેલું છે અને હાલ એ બહુ સારી એવી આઈટી કંપનીમાં જોબ કરે છે. અને તમે દીદી, તમે તમારું તો જુઓ, તમે 10 ભણેલા છો, અભણ છો તમે દીદી. ભાભી, તમે એકવાર વિચાર કરી લેજો કે તમે મને શું કહો છો. મને અભણ અને ગવાર કહો છો. દીદી, હું વિચારીને જ કહું છું, તમે 10 ભણેલા છો અને તમારી ને મારા ભાઈની કોઈ કમ્પેરિઝન નથી. અને સાચું કહું ને તો અભણ કરતાં પણ તમે વધારે ગમાર લાગો છો. ભાભી, તમે શું કહો છો? આ તમને જરાય ભાન છે કે તમે કોને કહો છો? તમે મને ગવાર કહો છો, મને અભણ કહો છો? ભાભી, એક વાત વિચાર કરી લેજો. જો તમારું જાજુ બોલવાનું થયું ને તો હું છે ને તમારું આ ઘરમાં જીવવાનું હરામ કરી દઈશ. દીદી, તમે ખોટો વિચાર કરો છો. મારો કહેવાનો મતલબ એમ નથી. હું તમને સમજાવું છું કે તમે જેની સાથે તમારી કમ્પેરિઝન કરો છો એની સાથે તમારો કોઈ તાલમેલ નથી થવાનો. ઇવન એની સાથે તો નહીં, પણ તમે તમારા લેવલથી વિચારો, તમને તમારા જેવું જ પાત્ર મળી શકે. ભાભી, તમારે મને સમજાવવાની કાંઈ જરૂર નથી. હું ખુદ સમજેલી જ છું. આ મારી જ ભૂલ હતી કે મેં તમને વાત કરી. મારે તમને વાત કરવાની જ જરૂર નહોતી. હા, પણ કંઈ વાંધો નહીં, તમે મને વાત કરી એટલે જ હું તમને સમજાવું છું કે તમે મારા ભાઈનો તો વિચાર ભૂલી જ જાજો દીદી. કેમ કે એના માટે તો અમારે ગ્રેજ્યુએટ કરેલી છોકરી જોઈએ છે, અભણ છોકરી નથી જોતી. શું તમારો ભાઈ ભણેલો છે અને હું નથી ભણેલી એનો મતલબ એ નથી કે તમે મને જેમ આવે એમ કહી દો? દીદી, હું આ જનરેશનનું વિચારીને કહું છું. અને અત્યારનો કોઈ છોકરો એવું ના ઈચ્છતો હોય કે એને એની વાઈફ જે મળે એ ગમાર મળે. ભાભી, આ બધું તમારું વધી જાય છે. હવે છે ને તમે તમારી હદમાં રહ્યો અને મને છે ને ટોર્ચર કરવાનું બંધ કરો. હું મારી રીતે બધું કરી લઈશ. દીદી, આજે બધાય મંદિરે ફરી આવું છે. અરે અરે, શું થયું દીકરા? શું રોડે છે મારી દીકરી તું આમ? મમ્મી, મારો શું વાંક હતો? મેં ભાભીને ખાલી મારી પાસે બેસવાનું કીધું તો એ મને જેમ આવે એમ માંડ્યા કહેવા કે હું ગવાર છું, હું અનપઢ છું. મને જેમ આવે ગમે તેમ મંડે છે કહેવાય. એવું કીધું એને તને? એની હિંમત કેમ થઈ? નિકિતા! નિકિતા! શું કરે છે? હજી ના આવી? નિકિતા! હા મમ્મી. તારી આટલી હિંમત? આવ આયા! તારી આટલી હિંમત? તું
તું મારી છોકરીને ખીજાણી? તારી હિંમત કેમ થઈ એને ગવાર કહેવાની? અરે મમ્મી, એવું કંઈ જ નહોતું. મેં ખાલી ને દીદી વાતમાંથી વાત નીકળી તો મેં દીદીને ખાલી કીધું કે દીદી અત્યારે 10 ભણેલા ના કહેવાય. અત્યારની જનરેશન પ્રમાણે આપણે થોડું એજ્યુકેશન પણ જરૂરી છે. મેં દીદીને બીજું કંઈ નથી કીધું મમ્મી. તું 2 ચોપડી ભણેલી છો એટલે તું કઈ મોટી લાટસાટ થઈ ગઈ છો? તું મારી છોકરીને ખીજાસ? મમ્મી, હું એને ખીજાણી નથી, મેં એને પ્રેમથી જ સમજાવ્યું છે. તું તારું કામ કર, જા. જ્યાં તારું કામ હલાવવાનું હોય ને ત્યાં તું હલાવ, બીજે ક્યાંય તારો મગજ ના દોડાવ. અને ખબરદાર જો તે મારી છોકરીને એક શબ્દ પણ કીધો છે ને તો અરે બોલમાં કાંઈ. તું મારી સામે આને કેસ નજી પાછી મારી સામે તું બોલે છે? હજી તારે મને ચૂપ કરાવી છે? તું જોતી નથી આ બિચારી મારી છોકરી કેવી રડે છે? ભાભી છો તું, ભાભી માં બનીને રેવાય. તું પણ એક દીકરી છો. અરે મમ્મી, મેં એને પ્રેમથી જ સમજાવ્યું છે. મેં એની સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી. તમે દીદીને પૂછી લો એકવાર. મારે એ કાંઈ નથી સાંભળવું. જા, તું તારું કામ કર. મારે તારી યારે કોઈ પણ જાતની લપ નથી કરવી. અને આજ પછી મારી છોકરીને કાંઈ પણ ન કહેતી. જવા દે તું. બહુ આવી મોટી ભણેલી. મમ્મી, તમે એને ખાલી વાત જ કરી, એને ખાલી ખીજાણા જ. એને ખીજાવાની જરૂર નથી, એને એક મારવાની જરૂર હતી, તો જ એને ભાન આવત. અરે બેટા, તું શાંતિ રાખ, શાંતિ રાખ. તું મને એક મોકો તો મળવા દે. એક વખત તું એને વાકમાં આવવા દે. હું એને એક નહીં 2 ઝાપટ મારીશ. તમે એને છે ને વાકમાં આવવા દે કરીને જ મોઢે ચડાવી છે. તમે એને છે ને એક વાર લઈ જ લ્યો. અરે બેટા, તું શાંતિ રાખ. તું ખાલી જો હું એનો શું હાલ કરું છું ને એ નફટને તો હું એની ઓકાત દેખાડીને જ રહીશ. એ તને ખીજાણી છે ને? તું જો હવે તારે મને નહીં કહેવું પડે. એને એક વખત મારા વાકમાં આવવા દે. એને બતાડી દઈશ હું એને. આ એના બાપનું ઘર નથી. અહીંયા વહુ બનીને આવી છે તો વહુ બનીને જ રહે. બેટા, તું શાંતિ રાખ, બરાબર? જા, તૈયાર થઈ અને નાસ્તો બાસ્તો કરી લે. આરામથી ફર, ઓકે? નવ રડતી નહીં હો મારા દીકરો, બિલકુલ ના રડતી. કાંઈ પણ બોલે ને તો તું મને કહી દે છે, હું જોઈ લઈશ એને, ઓકે? ગીતા, આ બધું શું ભવન અમારા ઘરમાં? અચ્છા, તો મમ્મીએ તમારી પાસે ચાપલુસી તો કરી જ દીધી ને એની. ચાપલુસી? તો બીજું શું છે આ? તારે નીતારાએ વાત કરવાની જરૂર કઈ હતી? અરે બાબા, મેં એને કંઈ એવું નથી કીધું કે જેના લીધે તમે બધા આટલી મારા પર રાડારાડી કરો છો. મેં કંઈ એવો બધો વાઘ નથી મારી નાખ્યો. વાઘ નથી માર્યો, 2 વાઘાને છંછેડી છે તે. મેં શું કર્યું ચેતન? મેં ખાલી દીદીને એટલું સમજાવ્યું કે દીદી, અત્યારે 10 ભણેલી છોકરી કોઈ ભણેલી ના કહેવાય. અત્યારની જનરેશન પ્રમાણે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. તો એમાં મેં શું ખોટું સમજાવ્યું? એની મોટી બેન હોત તો એ પણ આમ જ સલાહ આપત જ. ખબર નથી તમને બધાને શું થયું ને? ઘરમાં માન શાંતિ હતી તો કંઈક ને કંઈક ઝઘડા પેદા કરવા એ તમારે તનનું કામ છે. અચ્છા, તો ઝઘડા હું જ પેદા કરું છું એમ? શું મારે ઘરમાં કંઈ બોલવાનું નહીં? મારે કોઈને કંઈ સલાહ નહીં આપવાની? બસ તમારા બધાની કઠપુતલી બનીને નાચ્યા રાખવાનું અને ઘરનું કામ કરવા રાખવાનું. વાત એવી નથી. એ જ વાત થઈ ચેતન તમારી. એના સવાલ જવાબ કરીને કઈ જરૂર હતી? એ અભણ હોય, અનપઢ હોય, ગવાર હોય, જે પણ હોય, આ કરવાની જરૂર કઈ હતી તારે? અરે બાબા, મેં એને કોઈ અપમાન કરીને નથી કીધું કે નથી એના પર રાડારાડીને કરીને કીધું. જેટલી રાડારાડી તમે બધા મારા પર કરો છો, મેં એને પ્રેમથી જ સમજાવી છે અને સાચી રીતે જ સમજાવી છે. ખબર નહીં તમે બધા આ વાતને શા માટે આટલી બધી મોટી કરીને બેઠા છો. તને ખબર છે એ પહેલેથી જીદ્દી છે. એને જીદમાં તને નુકસાની પહોંચાડશે. તને શાંતિથી નહીં રહેવા દેવી. એ જિદ્દી છે એટલે જ મેં એને સમજાવી ચેતન. કેમ કે એ રવિ વિશે વિચારતી હતી, રવિ સાથે લગ્ન કરવાનું વિચારતી હતી. અને ચેતન, તમને ખબર જ છે કે રવિ ગ્રેજ્યુએટ છે અને એ આ જનરેશનનો છે. તો એ
ઓબ્વિયસલી એ આપણા દીદીને પસંદ ના કરત. આગળ જઈને દીદી દુઃખી થાય એટલા માટે મેં દીદીને સમજાવ્યા. પણ તમે બધા તો ઉલટા મારા પર રાડારાડી કરી બેઠા. આ પોખાને દીકરો કર્મી ન કહેવાય. રવિ જે કામ કરતો ભલે કરતો, રવિ કે મોટો પહાડ તોડી નથી નાખ્યો. રવિ ગ્રેજ્યુએશન આ છે તે છે એટલે શું એ હોય તો એની જગ્યા હશે. તું તારી વાત તારી પાસે રાખ. નીતાના વસ્તુ કહેવાની કોઈ જરૂર નથી. અનપઢ હોય, ગવાર હોય, જે પણ હોય. મને ઘરમાં ઝઘડા પોસાતા નથી. બીજી વાત આવી મારી પાસે ના આવી છે. સમજાઈ ગયું તને? હું જાઉં છું. જાણે મેં કોઈ મોટું કાંડ કરી નાખ્યું એની જેમ બધા મારા પર રાડારાડી કરે છે. અરે યાર, મેં પ્રેમથી તો સમજાવ્યા હતા એને, અને મેં શું ખોટું કીધું? ભાભી શું કરો છો આ તમે? કંઈ નહીં, મમ્મી માટે સૂપ બનાવું છું. ભાભી મારી વાત સાંભળો ને. આજે સવારે મેં તમને જેમાં એમ કહી દીધું, મને માફ કરી દો પ્લીઝ. કંઈ વાંધો નહીં દીદી, ચાલ્યા કરે. અરે હા ભાભી, તમારો ફોન વાગતો હતો એ તો હું તમને કહેતા જ ભૂલી ગઈ. મારો ફોન? હા એટલે જ તો હું આવી હતી અહીંયા. હા દીદી, તમે થોડી વાર અહીંયા ઊભા રહેજો, હું હમણાં આવું. ભાભી કેનો ફોન હતો? અરે દીદી, કોઈનો ફોન નહોતો. એવું હતું? મેં તો રિંગ સાંભળી જ હતી. આઈ થિંક તમને સમજવામાં કંઈક ઓલું થયું હશે. કંઈ વાંધો નહીં. હું મમ્મીને સૂપ આપી આવું. મમ્મી, તમારું સૂપ. આટલી વાર હોય? મમ્મી, આ શું બનાવ્યું છે તે? આટલું બધું મીઠું હોય? અરે મમ્મી, મેં મીઠું તો બરાબર જ નાખ્યું છે. સૂપમાં કાંઈ પ્રોબ્લેમ નથી. શું થયું મમ્મી? શું થયું? આ તારી માએ તને કઈ શીખડાવ્યું છે કે નહીં? તારામાં મીઠું ઓછું છે એટલે તારે બધાયમાં આટલું મીઠું નાખવાનું? મમ્મી, પણ મેં ખરેખર આટલું મીઠું નહોતું નાખ્યું. મેં સૂપ બરોબર જ બનાવ્યું હતું. તારી જીભડી તું મોઢામાં રાખ ન કરું કંઈકની બારે કાઢી લઈશ. ભાભી તમને શું લાગે છે કે મમ્મી ખોટું બોલે છે? તમને તો એમ જ છે ને કે આ ઘરમાં સમજદાર તમે એક જ છો અને અમે બધા તો બળદિયા જ છીએ ને. અરે પણ હું એમ નથી કહેતી. તું શું આની જેમ મને ગવાર સમજે છે? તારો કહેવાનો મતલબ એવો છે કે મને કઈ ખબર નથી પડતી, મને કઈ ભાન નથી પડતી? તો મમ્મી, હું કઈ જાણી જોઈને થોડું આટલું બધું મીઠું નાખી દઉં? હું જાણી જોઈને થોડું કઈ બગાડું? અરે તને રાંધતા તો સરખું નથી આવડતું. તારી માએ તને રાંધતા તો નથી શીખવાડ્યું, પણ એક આ સૂપ બનાવતાય સારું ન આવડ્યું આને. મમ્મી, તમારે જે કહેવું હોય એ મને કહો. મારા મમ્મી પપ્પા વિશે તમારે કંઈ બોલવાની જરૂર નથી. અરે તું ને તારી માં બે સરખા છો. બે સાવ નફટ છો, નફટ. મમ્મી, અને બે નીમરા પણ છો. મમ્મી, તમે બોલવામાં સભ્યતા રાખો. મારા મમ્મી વિશે તમારે કંઈ બોલવાની જરૂર નથી. તમને મારાથી પ્રોબ્લેમ હોય તો તમે મને કહો. કરી શું લઈશ તું? શું કરી લઈશ બોલ? મમ્મી, જે ભૂલ મેં કરી જ નથી એના લીધે એના માટે તમે મને મારી પર આટલી બધી રાડો શું લેવાને નાખો છો? તો હું ખોટું બોલું છું? આ તું ચાખ, નથી ખારું? પણ મેં આટલું મીઠું નથી નાખ્યું મમ્મી. તો કોણે નાખ્યું? હું આવીને નાખી ગઈ? આને કઈ આવડતું જ નથી, ખબર નથી.
તું શેનું આ વેર લેસ, શેનો બદલો લેસ મારી પાસેથી? કોઈ વસ્તુ ઠીક નથી, કોઈ વસ્તુ ઠીક નથી. ક્યારેક મારી છોકરીને ખીજાય, ક્યારેક આવું. હે ભગવાન, ઉપર લઈ લે મને. કેવી વહુ દીધી છે તે, શાંતિથી નથી ખાતી, નથી ખાવા દેતી કોઈને. મમ્મી, આ સૂપ ખારું કેમ થયું ને મને ખબર જ છે. મારે ખોટું બોલીને ઘરમાં મગજમારી નથી કરવી. મને ખબર છે એટલે શું ખબર છે તને? એટલે તને ખબર હતી તોય તું મારી માટે ખારું સૂપ લઈને આવી? તારો કહેવાનો મતલબ શું છે? મમ્મી, આ તે છે ને આને મોઢે ચડાવી દીધી છે ને એટલે જ આટલું બોલે છે. દીદી, તમે બસ કરજો. તમારે કઈ આટલું બધું બોલવાની જરૂર નિકિતા, નથી. તારે મારી છોકરી સામે બોલવાનું જ નથી કાંઈ. કેટલી વાર મેં તને ના પાડી? મારી છોકરીને તારે કઈ કહેવાનું જ નહીં. નથી સમજાતું તને? તારો જીભડો બંધ કર, જવા દે, તારું કામ કર. જવા દે, મારા સામા ડોરા ફાડમાં આમ હોય છે કીધું ને. મમ્મી, આ તો આવી જ છે. તમે શું કામ ટેન્શન લ્યો છો? શું કરવું મારે આ નફટનું કંઈ સમજાતું નથી. હવે જો તું, હવે તને ખબર પડી ગઈ ને, મારી લીધી ને ઝાપટ મેં એને. હવે તું એને વાકમાં આવવા દે. જાણી જોઈને આ બધું આવું કરે છે, જાણી જોઈને હેરાન કરે છે મને. ખબર નથી શેનો બદલો લે છે. મમ્મી, આ જે દિવસથી આપણા ઘરમાં આવી ને ત્યારથી ન જાણે આપણે આવી રીતના રાખવાની જરૂર હતી. આપણે કાંઈ કીધું નથી ને તમે એને, એટલે જ આ આટલી મોઢે ચડી ગઈ છે. હવે તો હું એને બતાવી દઈશ કે સાસુ કોને કહેવાય એમ. નફટ સાવ, એની માં જેવી. મારી સાડી જ ભૂલી ગઈ. નિકિતા, આ શું તે મારી આખી સાડી બાળી નાખી? નવી સાડી હતી અમારી. અરે પણ મમ્મી, મેં કઈ નથી બાયડી. આવડું મોટું બખોરું કરી નાખ્યું, તું જો તો ખરી. તો હું ખોટું બોલું છું? પણ મમ્મી, હું તો ત્યાં સાડી હજી તો ઇસ્ત્રી કરવા માટે બેઠી હતી મમ્મી. તારાથી એક કામી નથી થાતું? તને એટલી ભાન નથી, તારામાં એટલી બુદ્ધિ નથી, તારામાં જરાય અક્કલ જ નથી. તને એક કામ તને સરખું નથી આવડતું. અરે પણ મમ્મી, મેં કંઈ કર્યું જ નથી. તમે મારી ઉપર વગર વાકે રાડો પાડો છો. મેં આ નથી બાયડી. સામું ના બોલ. ઇસ્ત્રી કરવા તો તું બેઠી હતી ને? હા, હું બેઠી હતી, પણ મેં તમારી સાડી ના જોઈ. તું કેમ ખોટું બોલસ? પણ મમ્મી, મેં આ નથી કર્યું. તમે મારા પર ખોટી રાડું પાડો છો. બંધ કર આ તારા પીલુડા, બંધ કર. આ તે જ કર્યું છે અને પાછું ખોટું બોલસ. પણ મમ્મી, હજુ હું બેસતી હતી. જે કામ મેં કર્યું જ નથી તો હું કેવી રીતે સળગાવી શકું? તો મેં સળગાવી? હું સળગાવીને આવી?
હું ખોટું બોલું છું? મમ્મી ખબર નથી કે આ કોણે કર્યું, પણ મેં આ નથી કર્યું. હજી ખોટું બોલસ? શું મારે મમ્મી બે ટેકાના ભાઈ ભાઈના? પૂછ, આ તારી બાયડીને પૂછ. જો આ મારી સાડી આખી સળગાવી નાખી, ઇસ્ત્રી કરવા દીધી હતી. મારી આ નવી સાડી હતી. શું છે નિકિતા બધું આ? ચેતન, મેં નથી સળગાવી, હું સાચું કહું છું. હજુ હું ઇસ્ત્રી કરવા બેસતી હતી. હું મારી સાડી અહીંયા લેવા આવી હતી. ખબર નહીં આ સાડી કોણે બાળી રાખી. હું તો ઇસ્ત્રી એમને જ મૂકીને આવી હતી. દીકરા તો તું જ કે હું ખોટું બોલું છું. મને શોખ છે મારી નવી આટલી મોંઘી સાડી ખરાબ કરવાનો. તમારા બેને ભોળા તું કંટાળી ગયો. મારે મમ્મીનું સાંભળવું, તારું સાંભળવું, ને મમ્મી ખોટું બોલતા છે. આ સાડી એમને લેવા છે. જો તને મારી ઉપર દાય જોઈ ને તો એમને એમ કાઢ. આ નુકસાન તો ના કર તું મારું. મમ્મી, મને તમારા પર શું દાજ હોય? તમે આવું શું કામ કરો છો? આ ઘર મારું જ છે ને. જોયું તારી બેડી કેવું બોલે છે મારી સામે. સમજાવે ને સમજાવવાને. છો નિકિતા, મને ઘરમાં પોસાતો નથી. શાંતિ તર રહેવું તને નીકળી જાય. આમ ધ્યાન લખજે. હું જાઉં છું. બીજી વાર મારા તને સાંભળવું તને કહ્યું હોય. કંટાળી ગયો તારાથી હું. મારા ઘરમાં બધાને સાંભળવું તારે લીધે બધાને. ચેતન, મેં આ નથી કર્યું. હું તમને કેમ સમજાવું? આ બધા એમને એમ કહે છે. તમે માનો કે ન માનો, પણ હું આવું કશું નથી કરતી. ખબર નહીં તમને બધાને મારા પ્રત્યે શું થઈ ગયું છે. વગર વાકે તમે બધા મને મારી સાથે આવું કરો છો. ખબર નહીં હું બધાને કેમ સમજાવું કે ઘરમાં જે પણ થાય છે એ હું નથી કરતી. બસ મને બાને ચડાવવા માટે, મને બદનામ કરવા માટે આ બધું થાય છે. હવે મારે અહીંયા રહેવું જ નથી. જ્યાં મારો કોઈ વિશ્વાસ નથી કરતું, વગર વાકે મારા પર મારઝૂડ કરે, ત્યાં મારે રહીને ફાયદો શું? હું આજે જ મારા ભાઈને ફોન કરું, મને લઈ જાય અહીંયાથી. મમ્મી, આ ભાભીનો ભાઈ આવ્યો તો ખરા, પણ તારી સાથે વાત પણ ન કરી. બેન, ભાઈ, કેમ રડે છે તું? શું થયું તને બેન? ભાઈ તું મને અહીંયાથી લઈ જા, મારે અહીંયા નથી રહેવું. બેન તું આમ રડ નહીં, તું મને માંડીને વાત કર ને, શું થયું છે? ભાઈ આ લોકો મને બહુ હેરાન કરે છે. નક્કી એના ભાઈના કાન ભરાય છે એનો. મમ્મી, જઈને જોતો ખરા કે શું ચડાવે છે આપણી વિશે. નક્કી કઈક છે ને એના ભાઈને કાન જ ભરવાની છે. એનું કામ જ તો આ છે. જાતો ખરા, જઈને જો. તારી વાત સાચી છે, એના ભાઈના કાન ભરતી છે. આજ તો ફેસબુક પેજ જા. નથી રહેવું મારા ઘરમાં. જો બેન, ઘરમાં નાના મોટા તો કંકાસ થાય જ. ભાઈ નાના મોટા કંકાસ હોય તો હું જતા પણ કર દઉં, પણ રોજ ઉઠીને માર ખાવો મને મંજૂર નથી ભાઈ.
કોણ મારે છે તને અને તું આવી કાં વાત કરે છે બેન? ભાઈ, ભૂલ બીજા કર્મને સજા હું ભોગવું. મારા દીદી તારી સાથે લગ્નની વાત કરતા હતા તો મેં ના પાડી. મેં ખાલી એટલું કીધું કે તમે 10 ભણેલા છો અને મારો ભાઈ ગ્રેજ્યુએશન કરેલું છે તો ઈ તમારી સાથે લગ્ન નહીં કરે. તો ઈ વાતને લઈને મારા દીદી આખા ઘરમાં હોબાળો મચાવી દીધો. અને મારી પીઠ પાછળ ઘરમાં કાવતરા કર્યા કરે અને એ બધી વસ્તુનો વાંક મારા ઉપર હોય. ચેતન તો મને મારે, મારી સાથે ઝઘડો કરે. મમ્મી તો એ પણ મને જ્યારે હોય ત્યારે મારેલી, જ્યારે હોય ત્યારે ઝઘડો કરે. ભાઈ નથી રહેવું મારા અહીંયા, પ્લીઝ મને લઈ અહીંયા, પ્લીઝ મને લઈ જા. બેન તને મારે છે બધા? જે વસ્તુ હું કરતી નથી, જેમાં મારો કઈ વાંક નથી, એમાં બધા મને દોષી સાબિત કરીને હેરાન કરે છે. ભાઈ પ્લીઝ. બેન તું ટેન્શન ના લે, આપણે 1 મિનિટ પણ આ ઘરમાં નથી રહેવું. તું અત્યારે જ તારું બેગ ભરી લે, આપણે આપણા ઘરે આવી જઈએ. ચાલ. નિકિતા, મમ્મી, પણ મમ્મી, 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 મારો શું વાંક હતો કે તમે મને માર્યું? વાંક? પેલા તું માફી માંગ. નહીં, હું કાંઈ માફી નહીં માંગુ. મારો વાંક જ નથી. નહીં માંગ માફી, નહીં માંગ માફી, નહીં માંગ માફી માંગ પેલા. તે જે કરતૂત કર્યા છે, તે જે આ ઘરમાં કાંડ કર્યા છે, એ બધાની માફી માંગ. સૂપમાં મીઠું કોણે ભેરવ્યું તું? કોણે વધારે મીઠું નાખ્યું તું? મારી સાડી તે સળગાવી અને નામ તે નિકિતાનું દીધું. બોલ, આ બધા કરતૂત તારા હતા ને? આ બધું તે જ કર્યું છે ને? આ રવિ સાથે લગ્ન કરવા માટે? નિકિતાએ તને અણપણ ને ગવાર કીધી હતી ને? તું એના જ લાયક છે, એના જ લાયક છે તું. તારા જેવા માણસો આવા જ કામ કરી શકે. તું મારી દીકરી કહેવાને લાયક નથી. શરમ આવે છે મને, શરમ. તને મારી દીકરી કહેતા. મમ્મી, મમ્મી, મમ્મી પ્લીઝ તમે દીદીને માફ કરી દો. એને એની બચકાની હરકતમાં આવું કર્યું. માફ કરી દઉં? બચકાની? આ શું કઈ નાની ગીગલી છે? પોતાના જ ઘરમાં પોતાની જ એક ને એક ભાભીને આટલું બધું કર્યું એને, અને એ પણ પોતાના ફાયદા માટે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી છોકરી, મારી દીકરી નિકિતા, હું એને માફ એમ નહીં કરું. માફી માંગ તારી ભાભી પાસે. હા મમ્મી, ભાભી, મારી મોટી ભૂલ હતી. આ જે કંઈ પણ કર્યું એ મેં જ કર્યું હતું. કેમ કે મેં ભાભીએ મને અનપઢ અને ગવાર કીધી હતી. એ વાતનો બદલો લેવા માટે મારા મગજમાં એક વાત ઘૂસી ગઈ હતી, એટલે બધું મેં આ કર્યું હતું. મેં તને આવા સંસ્કાર આપ્યા છે? તું આવું શીખી છે?
શું તને મેં આવી શિખામણ દીધી છે? મમ્મી મમ્મી એને અહેસાસ થઈ ગયો એની ભૂલનો. હવે એને માફ કરી દો. અને આમ પણ ઘરની વાત ઘરમાં રહે એ જ સારું છે. આપણું ઘર હવે સચવાઈ ગયું બહુ મોટી વાત છે મમ્મી. બેટા નિકિતા, હું તારી મોટી ગુનેગાર છું. બધી કડવાશ જવા દે બેટા. તારા મનમાં જે કાંઈ કડવાશ છે મારા પ્રત્યે એ બધી તું જવા દે. જો દીકરા, આ બધી ભૂલો અજાણતા થઈ છે. તમે તો વડીલ છો, તમારી તો ફરજ બને કે કોઈ પણ વાતને જાણીને પછી એનો નિર્ણય આપો. ભલે મારી બેનનો વાંક છે કે નથી, પણ તમે એની ઉપર આવી રીતે અત્યાચાર કર્યા. તારી વાત સાચી છે બેટા, હું જાણું છું. પણ જે કાંઈ થયું છે એ બધું અજાણતા થયું છે. હા, એક વડીલ હોવાને નાતે મારે થોડુંક સમજીને વિચારીને બધું કરવું હતું. પણ હું અજાણ હતી ને. હું તારી પાસે પણ માફી માગું છું દીકરા, મને માફ કરી દે. બેટા નિકિતા, ભાઈ જે પણ થયું એ મમ્મીથી અજાણતામાં થયું છે. મમ્મીને જો આ વસ્તુની જાણ હોત તો એ ક્યારે આવું ના કરત. અને દીદીએ એની જીદમાં આ બધું કરી નાખ્યું. પણ ભાઈ હવે હું ઈચ્છું છું કે અમારા ઘરની વાત અમારા ઘરમાં રહે તો સારું. અને હું હંમેશા એ જ ઈચ્છતી હતી કે મારો પરિવાર સુખી રહે. સારું બેન, હું જાઉં છું, તું ખુશ રહેજે.